પાટણ જિલ્લાના સમી ખાતે વઢિયાર યુવા સેવા સમિતિ સમી દ્વારા વઢિયાર રત્ન એવોર્ડ 2026 કાર્યક્રમ યોજાયો। 50 લોકોને વઢિયાર રત્ન એવોર્ડ આપવામાં આવ્યો। છેલ્લા 3 વર્ષમાં 120 લોકોને વઢિયાર રત્ન એવોર્ડ આપવામાં આવ્યા છે। પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ જલાલાબાદ રોડ પર ધરતી હોટલની પાછળ અખૈયા વાડી ખાતે સમી વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વઢિયારના રત્નોનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નાડોદા પ્રકાશભાઈ વશરામભાઈ વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા આવેલા મહેમાનો માટે વઢિયારની ફેમસ પ્રખ્યાત લીલા ચણાની દાળ અને બાજરીના રોટલા સાથે અન્ય વાનગીઓ મહેમાનોને પીરસવામાં આવી હતી। આ પ્રસંગે વઢિયાર વિસ્તારમાં સેવાકીય, રાજકીય અને સારું કાર્ય કરતા લોકોને વઢિયાર રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। વઢિયાર ધારાના લોકો, અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકો કે અન્ય જગ્યાએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિરલાઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું। વઢિયાર યુવા સેવા સમિતિ સમી દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મહાનુભવો, સાધુ સંતો, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર તેમજ સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, દિનેશભાઈ સિંધવ, દશરથજી ઠાકોર, પુષ્પાબેન ઠાકોર, જિજ્ઞાબેન શેઠ અને અન્ય મહાનુભવો, સાધુ સંતો, રાજકીય સામાજિક અગ્રણીઓ જેવા મહાન લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વઢિયાર રત્ન એવોર્ડ 2026ના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે પત્રકાર પ્રકાશભાઈ નાડોદાને જન્મદિવસ નિમિત્તે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ખૂબ આજે આનંદની વાત છે કે વઢિયાર યુવા સમિતિ દ્વારા જે આજે એ વઢિયાર રત્ન એવોર્ડનું એક ખૂબ સુંદર આયોજન કર્યું અને એની વિશેષતા એ કે દરેક સમાજના જે સાચા હીરા હતા એને ગોતીને લાવીને એવોર્ડ આપ્યા। એ દરેક સમાજના લોકોને એવોર્ડ આપીને સન્માન કર્યું। એ ખૂબ આનંદની વાત છે। ખૂબ એમને હું હૃદયથી શુભકામના પાઠવું છું કે જે સેવાના કાર્યો કરે છે એને ખૂબ ખૂબ અભિનંદન। જી, હું નનુભાઈ સિંધવ, વ્યવસાય શિક્ષક, અહીં સમીની પ્રાથમિક કન્યા શાળા નંબર 1માં સેવા બજાવું છું। આજે અહીંયા વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વઢિયાર પ્રદેશની વિશિષ્ટ પ્રતિભાઓ, મતલબ સાહિત્ય ક્ષેત્રે જેનું વિશેષ પ્રદાન છે, સમાજ સેવામાં જેનું વિશેષ પ્રદાન છે, ગૌ સેવામાં જેનું વિશેષ પ્રદાન છે, સેવાકીય પ્રવૃત્તિઓમાં જેનું વિશેષ પ્રદાન છે, એવી આ વઢિયાર ધરાની વિશિષ્ટ પ્રતિભાઓને વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સન્માનવાનો આ કાર્યક્રમ છે અને એમાં વિશિષ્ટ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓના સન્માનની જે યાદી છે એમાં મારો પણ આજે સમાવેશ છે। આપને કયા ક્ષેત્રે એવોર્ડ? વિશિષ્ટ પ્રતિભા સારી વ્યક્તિ તરીકે મને આજે અહીંયા મારું સન્માન થવા જઈ રહ્યું છે। મતલબ હું શિક્ષક હોવાની સાથે છેલ્લા 27 વર્ષથી રાજકીય, સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં સ્ટેજ સંચાલક તરીકેની, ઉદ્ઘોષક તરીકેની મારી કામગીરી રહી છે। સાથે સાથે મોટિવેશનલ સ્પીકર તરીકે અને મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા અને એની ઉછામણીઓ જેવા કાર્યક્રમોથી લઈ અને એ કાર્યક્રમોમાં મારું યોગદાન રહ્યું છે। ત્યારે એ પણ નિઃશુલ્ક જીવનના મારા 27 વર્ષના આ કાર્યકાળમાં એક પૈસો વળતર પેટે મેં ક્યારેય લીધો નથી। એટલે વઢિયાર યુવા સેવા સમિતિના ધ્યાન ઉપર આ મુદ્દો આવ્યો છે અને મને આ સન્માન માટે યોગ્ય ગણ્યા પછી આજે આ મારું સન્માન થવા જઈ રહ્યું છે। એના માટે હું વઢિયાર યુવા સેવા સમિતિ, વિશેષ કરીને પ્રકાશભાઈ પોતે પણ એક પત્રકાર છે અને સેવાકીય પ્રવૃત્તિઓને આ સમગ્ર સમિતિનું સંકલન કરી અને આ સેવાકીય કાર્ય ચલાવી રહ્યા છે, ત્યારે એમનો પણ હું આ તબક્કે ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। આમાં કેવી ખુશી આજે નિસ્વાર્થ ભાવે કરેલા કામોની જ્યારે કોઈ કદર થતી હોય ત્યારે, અને એમાંય ખાસ કરીને વઢિયાર એ મારી જન્મભૂમિ, મારી કર્મભૂમિ, મારું માદરે વતન, એટલે સ્વાભાવિક છે કે
વઢિયાર ના વિશિષ્ટ વ્યક્તિત્વને બહાર લાવતી એને સન્માનતી આ પ્રવૃત્તિ જે છે એમાં મારો સમાવેશ થવાથી મને એનો વિશેષ આનંદ એટલા માટે છે કે ઘણી વખત આપણા ઘરની અંદર આપણને એક વિશેષ સન્માન જ્યારે પ્રાપ્ત થતું હોય ત્યારે એનો વિશેષ આનંદ હોય સ્વાભાવિક છે. સમી અક્ષયવાડી મુકામે વઢિયાર સેવા સમિતિ દ્વારા આ વઢિયાર ભૂમિના દરેક સમાજમાંથીને જે કંઈ અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ સારી સેવા અને કામ કર્યું છે એવી વિશિષ્ટ પ્રતિભાઓને નવાજવા માટેનો શ્રી પ્રકાશભાઈ નાણોદા અને વઢિયાર સેવા સમિતિના સભ્યો દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું, જેમાં કુલ 58 એવા વિશિષ્ટ વ્યક્તિઓને કે જેમણે ખેતી ક્ષેત્રમાં સારું કામ કર્યું છે, ગૌ સેવામાં પણ કામ કરે છે, કોઈ વિશિષ્ટ પ્રતિભા સાહિત્યમાં છે, એવા અલગ અલગ લોકોને સમગ્ર ખૂણે ખૂણેથીને શોધી લાવી અને એમનું સન્માન કરવાનો કાર્યક્રમ કર્યો છે. કુલ 58 લોકોને એમને વઢિયાર રત્ન એવોર્ડથી નવાજ્યા છે. ત્યારે આ પ્રસંગે અમારી સાથે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, બહુચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર અને આ જિલ્લા પંચાયતના બેન પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર સાથે સૌ સંતો અને મહંતો સાથે ખૂબ બધા આગેવાનો, રાજકીય અને સામાજિક વેપારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી અને કાર્યને બિરદાવવાનું કામ કર્યું છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.